ડાંગ દરબારને લઈને જિલ્લા વહીવટીતંત્રે હાથ ધરી કામગીરી। આગામી તારીખ 9 થી 12 માર્ચ 2025 દરમિયાન આહવાના આંગણે યોજાશે ભાતીગળ મેળો। ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારનો ઐતિહાસિક લોકમેળા આગામી તારીખ 9 થી 12 માર્ચ 2025 દરમિયાન આહવાના આંગણે યોજાનાર છે। ડાંગ જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર લોકમેળાને વધુ લોકભાગી બનાવવા તથા તેના સુચારુ આયોજન વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે। ડાંગ કલેક્ટર શ્રી રાજ સુથારના વડપણ હેઠળ રચાયેલી જુદા જુદા વિભાગો અધિકારીઓની કમિટીઓને સોંપવામાં આવેલી વિવિધ કામગીરી હાલમાં ચાલી રહી છે, જેમાં હાલ જિલ્લાની મુખ્ય સંકલન સમિતિની કામગીરી સાથે સ્ટેજ મંડપ અને બેઠક વ્યવસ્થા અને મહાનુભાવોના સ્વાગત માટેની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની સમિતિ, સફાઈ અને સેનિટેશન સમિતિ, પીવાના પાણીની વ્યવસ્થા, મનોરંજન માટેના પ્લોટ અને વાણિજ્ય પ્લોટની ફાળવણી, ટ્રાફિક નિયમન, રાજવીશ્રીઓને ચૂકવાતા પોલિટિકલ પેન્શનના ચૂકવણા, મહાનુભાવોના લાઇઝનિંગ સહિત રહેવા જમવાની વ્યવસ્થા, આપત્તિ વ્યવસ્થાપન અને મેડિકલ સુવિધાઓ વગેરે વિશે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનું ડાંગ દરબારના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનું પરંપરાગત રીતે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું છે। આ અવસરે રાજ્યના રાજ્યપાલ શ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે। તે પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવીશ્રીઓને ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે, જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે। રિપોર્ટર રમેશ માલા, તેલકા ન્યૂઝ।